स्पेशल खैरगाम से आया हुआ है ये भावेश खैरगाम। और ये अज्जू है, यहाँ पे ये सबसे ज़्यादा रिकॉर्ड किया है। हाँ तो और बाइलू ने भी अभी लिया तो है। बाकी हाँ पिजो बाकी मज़ा आ रहा है, ऐसा लग रहा है ये सबको देख के। एक नए वीडियो में स्वागत है। तो आज है हमारे यहाँ टूर है, आदिवासी जो वाद आता है टूर, तो उसका यहाँ पे हरीफाई है। तो अभी वहाँ पे जाने वाले हैं, पूरा वीडियो दिखाएंगे आपको। चलिए हमारे साथ जुड़े रहिए दोस्तों। ये जो पेज आती है पेजवा उसको बोलते हैं, उसके साथ स्पेशल ये चटनी है और वो वाली ही भी है दोस्तों। ये लोग कैसा लग रहा है भाई गौला? अच्छा है, एक नंबर है, बढ़िया है ना? ऐसा कहीं मिलेगा ही नहीं। हाँ क्या बोलते हैं भाई? राकेश भाई उसको आदिवासी में भड़का बोलते हैं। भड़का बोलते हैं ना? हाँ स्पेशल खैरगाम से आया हुआ है ये भावेश खैरगाम। और ये अज्जू है, यहाँ पे ये सबसे ज़्यादा रिकॉर्ड किया है। हाँ तो और बाइलू ने भी अभी लिया तो है। बाकी हाँ पिजो बाकी मज़ा आ रहा है, ऐसा लग रहा है ये सबको देख के। चैनल पर खाने वाला नाम ले जाए। આપણે વચ્ચે રાકેશભાઈ ટેટુવાળા તરફથી આપણા 101 રૂપિયા દરે થાય ધાબળા જેમણે આપણી આદિવાસી સંસ્કૃતિનું જતન કરવા માટે જે પ્રયત્ન કર્યા છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને તમે આ જ દિશામાં આ જ રીતે આપણી સંસ્કૃતિને આગળ વધારજો એવી શુભેચ્છા બોલવા માટે કહ્યું જ છે। તો આદિવાસી સંસ્કૃતિ હોય, ટૂર થાળી હોય અને આપણી બોલીમાં નહીં બોલીએ તે નહીં ચાલે ને। ટૂરો આ બધા બેન લખેલી હોય તો બરાબર
પડે. લાંબા ના આખે આપણે ચારા એરુડા ગામને લાય એટલે એરું મેં બી તુમરા જેવો જ તોર્યો આય એટલે આવડે તાય બધા જ આવડે. પછી આવું લાંબા બોલું લાગ. અરે પેજવા પીધા તો ઢીલા ઢીલા બોલે. નાય પીધેલા એટલે કે ભાઈ એ બાયા કા જાગ્યા જે આ કને બહિત ગઈ લે કાઈ ના બોલો અંદર. હવે આપણે ધોડિયામાં નાખે કે આપણી સંસ્કૃતિ જે સાચું લાગે એ તુર આપણે ગૃહ વાદ્ય આપણે હરીફાઈ રાખેલી એ બરાબર આવી એ દર વર્ષે આપણે કરું નહીં આવી. અને આપણે દૂસરી બી સંસ્કૃતિમાં હવે આપણે તો કંછેરી આવી બધા આવી આપણે ભૂલતા ગયા પણ હવે પછી પાછા આપણે જતન કરવું નહીં. અને જે કંછેરી માતાએ જે આગળ જે રીતે આપણે વિવાહ કરવો છતાં અહીં કરો છતાં બધા તે આપણે યથાવત ચાલુ રાખવું નહીં. પહેલાં તો આપણે ઉકળેના કાબુ થતા પણ હવે સાદા કલાક લાવ એટલે થોડાક ટીપી રાખવા પડે. પણ શાક પાડો લગતી આવે થતા ટીપી આવું એટલા પણ હવે આપણે સાદો શાક પાડોનો પણ આપણે ટીપી ચાલુ રાખના. હવે ડૉક્ટર આખા કા માણે તો ખાવાના દવાખાનામાં કોણી ના આવવા તે ચાલી શકે કોણી ખાતરવાળા એટલે અમે તો આવવા જ પડી એટલે તુમાં આખી થવો કે હમણાં સારું જે ચાટ બી ઓછો રાખજે. ઘણા હમણાં બીમાર પડે તો હમણાં તો તાજ નાખવાનો પડે એટલે બધી જ કોણી કોણી આખે સરપંચ ગીતે ના બી આખે જાણે પણ માને એ સંસ્કૃતિ સાચું લાગે આપણે એ બધા આંખવા પડે ને યાદ શક્તિ કે ભાઈ આપણે એ બહેનો બધા ભૂલી ગયેલા તો આપણે એ બધા તાજા કલાક આપણે બધી જ વાત કરવી પડે ને વધારે ના વાત કરો. આપણે બી આજે હરીફાઈની બધા વાટે રધાય અને આપણે દર વર્ષે એ રીતે આપણે પ્રોગ્રામ કરવું થાય અને આપણી સંસ્કૃતિ સાચવી ને બસ એટલા કહું એટલું ના ડીજે તો જોઈએ જ જાણે એટલે ડીજે ના ડીજે લાવવા તો કઈ નહીં લિમિટ રાખજે ને તુરિયા તો ખાસ લાવજા કજે કે એ આપણી વર્ષો પરંપરા જૂની આવી એટલે ઈ તો આપણે ખરેખર તુર થાળી વગાડું નહીં. હવે પછી આમાં એક કાર્યક્રમ કરો ને ખાસ આમંત્રણ દેવી વોટ્સઅપ દ્વારા કે મોખી કોણા બી જડે આવજા. હવે પછી પસંદભાઈ બે જાણે એરો ધનેશભાઈ મકુલાક જોરાય ને વસંતભાઈ ને મકુલાક
વિજય માધાભાઈ પટેલ ઓજો પ્રતાપબાबा पार्क माधव धरमपुर ना है मैंने भी बस बताया या ताली थी अरे वाह इसे का याद है मना प्रोग्राम में तुम्हें ले जाई राकेश भाई पटेल टेटूपाड़ा 101 रुपये राकेश भाई टेटूपाड़ा उत्तम भाई धरमपुर
વિક્રમભાઈ ધરમપુર 500 રૂપિયા. અરે વધાવો તાળીઓથી. સુનિલભાઈ વાહ, તાળીયા પાડાની દો. હા તમે છે હસમુખ પટેલ ખેરગામ બેંક ઓફ ઇન્ડિયા. હસમુખભાઈ ખેરગામ 500 રૂપિયા. ગણેશ 500 રૂપિયા. अरे यार डॉक्टर हेमंत अपने डॉक्टर हेमंत 4 रुपया दे दो के लिए. अरे वाह पूरा
મદનભાઈ જરાક તમારું તૂર વગાડજો, ખખડાઈ ગાડો નજીક ગાને નજીક તૂર ખખડાઈ ગાડો ભાઈ. તો તાળીઓ તો વગાડવી પડે. મનીષભાઈ એક એવા વ્યક્તિ છે કે આદિવાસી સમાજ માટે ખૂબ જ લડે છે. આપણી
સંસ્કૃતિ બચાવવા ખૂબ લડે છે અને આ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આ પ્રોગ્રામ અમે કરીએ છીએ મનીષભાઈ. આજે 4 વર્ષથી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. આપણી વચ્ચે એક અમારા ખાસ મિત્ર ગણેશભાઈ બિરાજી બધાના છે એના તાળીઓથી વખાણો ભાઈ સ્વાગત કરવું પડે સરપંચ સતીશ પર પધાર્યા છે કાર્યોથી સ્વાગત કરીએ અને ફોટોથી સ્વાગત કરીએ. હવે બાપા તો મોડો પપ્પા પૂરો થાય હવે આવે તાર વરસાદ કાકા સાઈડ પર રહેજો.
ચાલો હવે તો બહુ ફેરી કરી તું મેં રખે રખે હવે તમારો ટાઈમ પૂરો બતાય હવે પછી હસબક
साइड पर चला જય આદિવાસી જય જોહર જય ભીમ કોઈના બાપથી નહીં ભીમ આપણે સંવિધાનિક હક આપેલો છે કોણે આપ્યો છે બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે આજે આપણે અહીંયા બેઠેલા છે ને એ બાબા સાહેબની દેન છે બાબા સાહેબે આપણે હક આપ્યા ને ત્યારે આજે આપણે અહીંયા બેઠા છે બાકી આ બધું પૂરું થઈ જશે આજે અમે અહીં બોલાવ્યા છે ને તો અમને થોડુંક ગર્વ લાગે છે કે આજે આ સાંસ્કૃતિક જે કાર્યક્રમ થયો ને એમાં આજે છોકરાઓને પોતાની સંસ્કૃતિ વિશે જાણવા મળે છે બાકી અત્યારે તો પેલા ડીજે અને બેન્ડ પર જ આપણો સમાજ નાચે છે ભાઈ બરાબર આપણા સમાજમાં જાગૃતતા બહુ ઓછી છે આપણા સમાજમાં ચૌધરીનું ગામિત હાટે નહીં બને ગામિતનું વસાવા હાટે નહીં બને ઢોળિયા પટેલનું રાઠોડ હાટે નહીં બને આ બધું બંધ કરી દેવું પડશે હું આદિવાસી આપણે આદિવાસી આની પર જ ચાલવું પડશે નહીં તો આપણા પિક્ચર પૂરા થઈ જશે સંગઠન નહીં મળે આપણી એકતા નહીં મળે આજે તમે જોઈ લો બહારથી આવે પેલા મારવાડા આપણા અહીંયા આવે આપણા વિસ્તારની અંદર દુકાન લઈ બરાબર 3 વર્ષની અંદર પાકા મકાન ઘર બાર બધું બાંધી દે હવે એ લોકોના દેશમાં તો ભૂખ મરો છે તો અહીંયા આવીને કેવી રીતે આટલું બધું કમાઈ ગયા તે આપણે પર આપણું એક સંગઠન નહીં મળે ને એટલે એ લોકો કમાઈ જાય આપણા અહીંયાથી બાકી આપણા વાળા અહીંયા 5 વર્ષ સુધી આપણે ગમે એટલું ખેતરની અંદર મજૂરી બી કરીએ ને તો ભાઈ આપણી એક દિવાલ નથી બનતી કેમ કે આપણે સંગઠિત નથી આપણે તાળીમારીમાં પડેલા છે આપણી બાજુવાળો કદાચ ફોર્ચ્યુનર લાવે કે કદાચ કેટીએમ લાવે ને તો આપણે તેના માટે લીંબુ મરચા કરાવવા ચાલ્યા જઈએ કે એના હપ્તા નહીં ભરાય એની ગાડી ખેંચાઈ જાય જ્યારે બીજો સમાજ એને ઉભો કરે આપણો સમાજ ઉભો નથી કરતો બીજો સમાજ એને ઉભો કરે પડી ગયેલો માણસ હોય ને આજે પાટીદાર સમાજ જોઈ લો એ લોકોના ઘરની અંદર એ લોકોના કોઈ પણ નાના માણસને કંઈક દવાખાનાનું આવ્યું હોય ને 1 રૂપિયો ભેગો કરે ને 1 કલાકમાં 1 કરોડ ભેગો કરી દે ને આપણા આદિવાસી સમાજમાં આખું મહિનો ભેગો કરે તો બી 10,000 નથી થતા ભાઈ કેમ કે આપણામાં જાગૃતતા નથી આપણે તાળીમાળીમાંથી જ ઊંચા નથી આવતા બરાબર ભાઈ આપણે થોડુંક બોલવું ને એવું જ બોલવું પણ છે ને જે જરૂરી છે તે જ બોલવું કેમ કે આપણા સમાજમાં આ બધી પ્રથાઓ ચાલે છે તો આ બધી પ્રથાઓ બંધ થવી જોઈએ આપણા આદિવાસી વિસ્તારના આપણા છોકરાઓ આજે એ લોકોને નોકરી ધંધા મળવા જોઈએ આજે આપણા છોકરાઓ બેકાર થઈ ગયા છે કેમ કે આપણી યુનિટી નહીં મળે આપણી યુનિટી રાખવી પડશે તો આપણા સમાજના છોકરાઓ પણ આગળ આવશે બરાબર જ કેવું છે કે સમાજના દરેક માણસો એક સંગઠિત થાવ
અને સમાજનો કોઈ પણ મુદ્દો હોય એક સાથે લડત આપવી પડશે તો આ સમાજ બચશે. નહીં તો આજે આપણી આ જમીન છે, કાલે આપણે સુરતની અંદર મજૂરીએ જ જવું પડે ભાઈ, સારી નોકરીઓ નહીં મળે. બરાબર, કારણ કે સારી નોકરી કાઢી મળવાની, અનામત જ નહીં રહેતા આપણે સારી નોકરી કાઢી મળવાની. એટલે બધું પિક્ચર પૂરું થઈ ગયેલું છે. એટલે હજુ બી કહે છે કે સંગઠિત થાવ અને સંઘર્ષ કરવો પડશે. જ્યાં આગળ આપણે હાથ જોડવાથી નહીં થાય ને ત્યાં હાથ તોડવા પણ પડશે, યાદ રાખજો. પહેલે રોકેંગે फिर टोकेंगे, नहीं माने तो सीधा ठोकेंगे. ખૂબ સરસ મનીષભાઈ. આવા જ એક મહેમાન છે આપણા ગણેશભાઈ બિરારી સાહેબ, એમને બી અમારે સાંભળવા છે, આપણા સમાજને કઈ રીતે ઉપયોગી થાય. બરોબર, ધોળિયા ભાષા આવડે નહીં, પણ સુનિલ ને જયેશભાઈ ને બધા હારી રહીને મારા સપોર્ટર બી બધા આપણા ધોળિયા સમાજ વાળા જ, એટલે માં આવડે થોડી થોડી. તો સુનિલ આખે કા અમે ટૂર વાળા રાખેલા તો તું આવવા જ પડી જાણે ને 2-3 વર્ષથી આખ્યા જ કરે ને માં આવાય ના, એટલે મેં આજ નક્કી કરેલા કે વહેલા મોડા બી જવા જ પડે, એટલે ટાઈમ કાઢીને આવના. અને અહીંયા જે મનીષભાઈએ વાત કરી એની બધી જ વાત હારી, મેં સંમત આવી. બધેકા આપણે વાળા જાગૃત નાય મળે અને આપણા પોહા વજાતે જે કંપનીમાં જાય કે પૈસા આવે એટલે હાજી બાઈક લે આવે અને જીખણ પીને પછી પડે ને દવાખાનામાં દાખલ બી જાય. એ બધા બહુ ચાલને લારી ગલ્લે એમી તો દરેક ગામડે ચિકન વાળા આવી ગયેલા અને તે આપણે મરઘી લાવીને છોડું તો તે પોતે મરઘી પોળી જ નાખી અને તે પાછા આપણે લાવીને ખાવું ને આપણે હા આખું મેં તો ચિકન ખાધા, પણ તે બીમાર પડવું. આપણે બીમાર ખોરાક આપણે લઈને એમની 15 વર્ષના 20 વર્ષના પોહા હાર્ટ એટેક આવે અને ટીવી પર રોજ ના આવે. એટલે આપણે પોહા બધા ચાઇનીઝ ખાવલાગ લાગી ગયેલા, ગાંજો પીવે. આપણે તાતે એક પોહો 12 લાખ હોવા આખે કે તું જાણે ઉગજ બાકી માણે માણે હાથી તો તું આ બી ઉઠાવી લે જાવ. આપણે ગામમાં હા બી આવી, એટલે બહુ ખરાબ પોઝિશન સમાજ ઊંધે પાટે ચાલનેલો. એને ખાસ કરીને વડીલ તો બધા હાજા જીવી ગુવાન બધાએ હાજા કધેલા, પણ જે જુવાન પાર્ટી આવી તેને ખાસ વિચારવા પડી. નહીં તો આપણે વ્યસન અને જે ઊંધી સંસ્કૃતિ તરફ ચાલી ગયેલા તે તુર બી આપણે ભૂલી જ ગયેલા હતા. પણ હાજા કા જયેશભાઈ બધા આવનેલા, કમલેશભાઈ આપણે અહીં બધા શરૂઆત કરેલા તો પાછા આપણે પાટે ચડને લાય. એટલે આપણી સંસ્કૃતિ જાળવું ને આવી, આપણી આદિવાસી જે પરંપરા એ ખૂબ મહાન આવી અને આપણી સંસ્કૃતિ જોઈ કોઈ સંસ્કૃતિ ના મળે. અને એટલે જ આપણે બધા સમજીને રાખવું થાય, પણ આપણે ગુલાબી ભોળા ના બની જવાના કે આપા કોણી લૂંટી જાય. એટલે આપણે કોણ દુકાન વાળી જે ખરાબ વસ્તુ દીધી એટલે આખા ફળિયા તેણે હારી લડાઈ ઝઘડો કરી પહોંચી જઈ. પણ પેલો ગમે તો આ વસ્તુ આપણે લઈને આવ્યા કરું નાઈ બોલવું. તો આપણે વાળા કોઈ બી ધંધો કરે કોઈ બી કામ કરે ત્યાં આપણે સપોર્ટ કરવું નાય. અને એ ટૂર જે આપણા આદિવાસી સમાજના વાજિંત્રા એ આપણે આગળ લઈ જવાના, બચાવવાના અને આપણી જે સંસ્કૃતિ આવી તે બધા સંગઠિત વિને આગળ ચાલુ ના આવી. એ જ આજને દિને મેં બધા વિનંતી કરી મારા બોલું લાગ બંધ કરે. ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. જોર જ રહેલું છે ભાઈ, બાકી કઈ રહેલું નથી. આ બધા મારા અહીંયા બેસેલા બધા નામ તો નહીં, બધા મિત્રો છે. અને 5 આંગળી જોઈએ ને આપણે આ મુઠ્ઠી બનાવો ને ત્યાં બધા મુઠ્ઠી વાળા છે. કોઈ મગજ મારી ગયો તો મારા વાળા છે. આવું આયોજન કર્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જોવા આવ્યા તેનો પણ ખૂબ ખૂબ આભાર. એક જોરદાર તાળી થઈ જાય. અત્યારે છે ને બધા વાતો કરે કે નોકરી નથી મળતી એમ, આ લોકો આપતા પણ નથી. તો બહારના કયા કાઢે કે આદિવાસી તરીકે બહારના કાઢે આ લોકો. તો આપણે આદિવાસી સાબિત તો કરવું પડે ને, બરાબર ને? તે લોકોએ ઓફિસ ખોલેલી છે, બરોડામાં છે, બોમ્બેમાં છે, બરાબર ને? તમારે આદિવાસીને ઓળખ આપવી પડે. તમારે નોકરી ટકા તો લાવે પણ અંદર લેવા પડે. ઇન્ટરવ્યુ લે ને ત્યારે ત્યાં પૂછવામાં આવે કે તમને ભાઈ તમારી બોલી આવડે? નહીં આવડે એટલે તમે આદિવાસી મટી જાય. તમારો પહેરવેશ કયો, તમારા વાજિંત્રો કયા, તમારી
લગ્ન પ્રસંગે શું કરે, તમારા દેવી દેવતા કયા એ પૂછવામાં આવે, એટલે પોયરાને શીખવવું પડે. ને તો પછી આપણે પૂછીએ ને કે તમારા વાજિંત્ર કયા, તે લોકોને પૂછે દીજે એમ કે. બરાબર છે. એટલે આવું પ્રસંગ થાય તો આવવાનું છે ને જાણવાનું છે આપણે આપણા છોકરાઓના ભવિષ્ય માટે. ગણેશભાઈ વાત કરી કે આપણા લોકો વ્યસની થઈ ગયા. તમને એક દાખલો આપું તો આ બહેનોમાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય. ડિલિવરી થાય ને ત્યારે જરૂર પડે તો લોહી આપવું પડે ને, તો આપણા જેવા કોઈ આપવું હોય ને તો આપણાથી બી નહીં અપાય. હા, બોડીને બરાબર છે, પણ આપણા ખોરાક જે પહેલા ખાતા હતા ને તેવા નથી રહ્યા. બધા રાસાયણિક ખાતરવાળા થઈ ગયા. એટલે ચેક કરાવે ને તો 12 થી 13 હિમોગ્લોબિન જોઈએ ને તો 8 થી 10 જ નીકળે. અત્યારે આપણા બેબી લોકોને કે છોકરાઓને તપાસ કરે કે મારું શરીર દુખ્યા કરે, કામ કંઈ કરે નહીં, અને પછી ચેક કરાવવા જાય ને તો હિમોગ્લોબિન ઓછું રહી. એટલે જુવાનિયાને ખાસ કહેવાનું કે ખોરાક તમારો સુધારવો પડે. કેમ કે આ મંચુરિયન, પાઉંવડા 10 વાગે સ્કૂલે જાય ત્યારે બી ખાઈને જાય ને છૂટે ત્યારે બી ખાઈને, આ પચતા છે ને 24 કલાક લાગે. અને પેલા વડીલ લોકો 100 વર્ષ જીવતા ને તો આપણે 50-60 વર્ષ તો આપણે પૂરા થઈ જઈએ. એટલે આ બધું સાચવવું પડે તો આપણે જીવા છે. અને ઘણી બધી વસ્તુમાં એમ કહી રહીએ ને કે આ જમીન આપણી વેચવાની નથી, જમીન વારસામાં આપવાની છે. વેચી કાઢીએ ને ભાઈ કઈ રહેતું નથી, પૂરું થઈ ગયેલું છે. એટલે આપણા બાપ દાદા આપણા હારું મૂકી ગયેલા છે ને જમીન, તે આપણા પોયરા હારું રહેવા દેવાની છે. તે શું છે કે નોકરીને કંઈ મળે ને તો જીવી ખાહે. ગાડીને બંગલા લઈને કંઈ થવાનું છે નહીં. તો વધારે વાત નહીં કરું, પણ આવા જાગૃતિના પ્રોગ્રામો કરવા પડે. વ્યસનની નહીં બનવાનું. આ લોકોને નાના નાના બાળકોનું ભવિષ્ય સુધારવું પડે તો જ આગળ વધવું. અને શિક્ષણ ખૂબ જરૂરી છે. શિક્ષણ હશે તો આપણું શરીર આરોગ્યથી કેવી રીતના ચાલે, તો આપણું શરીર વિટામિન્સથી ચાલે છે, તેને જણાવવું પડે. તો આ મોટો પ્રોગ્રામ, મજા કરવાનો પ્રોગ્રામ છે, એટલે વધારે વાતો નહીં કરું. જય આદિવાસી, જય જોહાર. ખૂબ ખૂબ આભાર કમલેશભાઈ. આ મોકે હું પણ બે શબ્દ કહેવાનો છું કે આપણે શિક્ષણમાં કઈ રીતે પાછળ કે કઈ રીતે આગળ વધવું. શિક્ષણ, આપણા પ્રાથમિક શિક્ષણ જે આપણે સ્કૂલમાં છોકરાને મોકલાવીએ, એટલે વાલી હોય આપણા સમાજમાં, વાલી લોકો નોકરી કરે, કામ ધંધા કંઈ બી કરે, તો ઘરની બહેનો ઘરમાં હોય તો છોકરા સ્કૂલમાંથી આવે ઘરે એટલે ચોપડા જેવી બેગ લઈને આવે ને એટલે મૂકે, એટલે બેન પૂછે નહીં, કઈ નહીં, બેનને હેરાન કરે. એટલે બેન શું કરે, આજના જમાનાની વાત કરું તો એ મોબાઈલ આપી દે, જરાક વાર રમી લે એમ. એટલે મોબાઈલ આપી દે એટલે છોકરો સાઈડમાં ને તે બેન સાઈડમાં. બેન બી એવા હોય ને એટલે મોબાઈલ લે. પેલો ભાઈ ઘર નોકરીથી ઘરે આવે એટલે પેલો બી એમ કે લાવ જરાક મોબાઈલ જોવા દે. એ બી આમ કર્યા કરે, મોબાઈલ જોઈ, છોકરાને જોઈ નહીં. એટલે છોકરો, તમે તમારું છોકરું ભણાવો, જ્યાં સુધી તમે નહીં જાગૃત થાઓ ત્યાં સુધી તમારું છોકરું નહીં ભણે. તમે વાલીઓ કે માતાઓ, મારી ખાસ વિનંતી છે કે તમે તમારા છોકરાને 1 કલાક આપો. તમે રોટલા કરતા હોય ને તો બી તે તમારા છોકરાને બેહાડો, મોબાઈલ ન આપો. મોબાઈલ એક એવી વસ્તુ છે કે એની લત લાગી ગઈ એટલે છોકરું ભણવાનું છોડી જ દે. છોકરામાં મોબાઈલ આપો પણ છોકરાને ભણવાની વસ્તુ બતાવો, પણ ના કે એને કાર્ટૂન બતાવો. કાર્ટૂન ચાલુ કરીને આપી દે એટલે છોકરું તો એના હિસાબે રમ્યા કરે. પછી એ ફ્રી ફાયર ગેમ રમે. આપણા અહીંયા જુવાને ફ્રી ફાયર ગેમ વધારે રમે. ફ્રી ફાયર ગેમ રમે ને એમાં પૈસા કેટલા ગુમાવે. એક ભાઈ એવું વાત કરતા કમલેશભાઈ કે મારા છોકરાએ 1 લાખ રૂપિયા ગુમાવ્યા એમ કે. બાપનું બેંક ખાતું એને એના મોબાઈલથી કનેક્ટ કરેલું, એટલે 1 લાખ રૂપિયા એને ગુમાવ્યા. એ વાલીને કેવે પસીનાથી પૈસા કમાયેલા એ વાલીને જ ખબર હોય. એટલે મહેરબાની કરીને મોબાઈલ આપો, વાંધો નહીં, પણ એને શિક્ષણને લગતું જ આપો. અને આપણા છોકરાને આપણે નહીં ભણાવવું તો આપણો છોકરો હજુ બી મજૂર જ રહે, મજૂર નહીં રહે. એના માટે આપણે આપણા છોકરાને ભણાવવાનું છે. દરેક વાલીને મારે ખાસ વિનંતી છે કે આજથી અહીંથી જાઓ ને કે ટૂર પર નાચીને નહીં, પણ આ બી એક સંદેશો લઈને જાય કે આપણા છોકરાને હવે મારે ભણાવવું જ છે. એટલે તમારો છોકરો નિહાળથી આવે ને તો હું લેસન આપેલું પૂછો, લેસન કરાવડાવો, લેસન કરાવડાવીને નીચે સહી કરો, નીચે સહી કરો ને બીજા દિવસે પાછી એ નોટ ચેક કરો કે તમારા શિક્ષકે લેસન ચેક કર્યું કે નહીં. તે 2 દિવસ નહીં ચેક કર્યું હોય તો શિક્ષકને ફોન કરો કે તમે મારા છોકરાનું લેસન કેમ નથી ચેક કરતા. એટલે થોડું ધ્યાન આપો. જોહાર, જય આદિવાસી. Thank you.
હું સુનિલ પટેલ બામટી ને આ જે કાર્યક્રમ રાખેલો એ રાગલ પ્રિયા અમે છેલ્લા 4 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ 2021 થી અને ત્યારે અમે શરૂઆત કરેલી ખાલી 2 ટૂરથી આજે ત્યારે આજના પ્રોગ્રામમાં જોઈએ તો 15 જોડી ટૂર વાળા છે અને 2,500 જેટલા માણસો અહીં જોવા માટે બસ નાચવા માટે અને આ સંસ્કૃતિ જાળવવા માટે અમે આ ઘણો પ્રયત્ન છે કે આ ડીજે છે એ વસ્તુ એવી છે કે આજે હાર્ટ એટેક જે પ્રશ્ન આવે તો આના કારણે વધુ થતું છે, ધ્વનિ ઉત્પન્ન વધારે થઈ એના કારણે હવે આ જૂની પદ્ધતિ અને આપણી આદિવાસીની પારંપરિક રીત રિવાજ મુજબ લગ્નમાં કે શુભ પ્રસંગ દેવી દેવતાના પ્રસંગ હોય એટલે આ આપણે તૂરનું વાદ્ય વગાડે એના માટે અમે ખાસ આવનારી પેઢી માટે આ જાગૃતતા માટે અમે આ ખાસ કાર્યક્રમ કરીએ. આજે તમારા આદિવાસી સમાજ દ્વારા જે વાજિંત્ર હરીફાઈ જે કરવામાં આવી તૂર વાજિંત્ર હરીફાઈ એનો ખરેખર ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એ કે આ સંસ્કૃતિ લોકો આવનારી પેઢી માટે જાણકાર ને કીધું તેમ ડીજે માટે જે લગ્ન પ્રસંગ કે ડીજે યુવાઓમાં ડીજે જે ખરું ને એનું વધારે નુકસાન છે પણ લોકોને હજુ જાગૃત કરવા છે અને એના માટે અમે ખાસ કરીને આ કાર્યક્રમ કરીએ છીએ. તૂરના જે વજાયા છે કયા કયા વિસ્તારમાંથી આવ્યા છે અહીંયા? આપણા ગામના આજુબાજુ ધરમપુર છે, ખરેડી છે, નાની વૈયાળ મતલબ આજુબાજુ ગામડાના જ છે. અને આવતા વર્ષમાં એની કઈક નવી રીતે કોઈ તૈયારી તમારી? આવતા વર્ષ માટે હવે એ લોકો પૂરવા અમે જણાવશું અને વધારે પડતા લોકોને જાગૃત કરવા માટે આ અમે કાર્યક્રમ વધારે માહોલ સાથે કરશું. મનીષભાઈ, જે આજે તમે તૂર વાજિંત્રની હરીફાઈમાં પધાર્યા છો, એક આદિવાસી વંશજ, એક આદિવાસી પુત્ર તરીકે જો તમને કોઈ સવાલ પૂછવામાં આવે કે એક આદિવાસી કોણ છે તો શું જવાબ આપશો? આદિવાસી તો પહેલા છે ને આ દેશનો મૂળ માલિક છે, જેણે અને પૃથ્વી ઉપર પ્રથમ જન્મ લેનાર કઈ જીવ તો એ આદિવાસી. કારણ આખી સૃષ્ટિની જે રચના થઈ છે એમાં સૌપ્રથમ તો આદિવાસી જ આવે છે કે આદિવાસીએ સૃષ્ટિનું સર્જન કરી ને આજે જે પણ આજે આપણે જોઈ રહ્યા છે આજે પૃથ્વીનું એ તમામ વસ્તુ આદિવાસી, ભલે આપણે આ ભારત દેશના આદિવાસી છે તેમ પોતપોતાના પ્રદેશના બધા પોતપોતાના દેશના આદિવાસી, મતલબમાં આદિવાસી તો દરેક છે જ. ને આજે અમે આ ટૂર સ્પર્ધામાં અમને બોલાવવામાં આવ્યા ગામના યુવાનો દ્વારા, તે બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ કે નવયુવાનો એક પહેલ કરી છે કે એમના ગામની અંદર જો આવી સ્પર્ધા લોકો, મને જાણવા મળ્યું કે 4 વર્ષથી અહીંયા કરે છે તો ખૂબ સરસ આયોજન હતું. અમે જોયું કે વડીલ લોકો ઉત્સાહભેર એમના વાજિંત્રો વગાડતા હતા અને આનાથી આવનારી પેઢીને, જે નાના બાળકો અમે જોયા તો મોટી સંખ્યામાં નાના બાળકો હતા, તો અમને જોઈને ખૂબ આનંદ થયો કે આ આવનારી પેઢી માટે પ્રેરણાદાયક છે. કારણ આની ઉપરથી આપણી સંસ્કૃતિ એ લોકો આપણું ભૂતકાળનું કલ્ચર છે ને તેને જાણશે આ વાજિંદ્રોથી. ને આવી બધા સાંસ્કૃતિક કાર્યક્રમ જે આપણા સમાજને લઈને છે તે આવી રીતે નાના સ્ટેજ પર આપણે બનાવીને મોટું એક પ્લેટફોર્મ ઊભું થશે. બાકી અત્યારે તમે જોવો છો કે ડીજે છે, બેન્ડ છે, આવા પર આપણા યુવાનો નાચે છે, લગ્ન પ્રસંગમાં નાચે છે કે ભાઈ એ બધું આપણા માટે છે જ નથી. જો આપણે ખરેખર આદિવાસી છીએ અને ભવિષ્યમાં આપણે આદિવાસી છે તે પુરવાર કરવું પડશે તો આપણે આ સંસ્કૃતિને આગળ જતા પણ અપનાવવી પડશે અને આપણા છોકરાઓને વારસામાં પણ આપવી પડશે. નહીં તો પછી આપણા છોકરાઓ ભવિષ્યમાં આદિવાસી માંથી મટી જશે
અને તમે જોઈ જ રહ્યા છો કે આપણા વિસ્તારની અંદર જેમ પરપ્રાંતિયોનો અને બીજા સમાજોનો પગ પેસારો છે તેમ આપણો સમાજ અહીંથી લુપ્ત જ થઈ જવાનો છે, બરાબર. એટલે ખરેખર આ એક નાની જગ્યા પરની મુવમેન્ટ છે, પણ આ એક મજબૂત મુવમેન્ટ છે જે આદિવાસી સમાજને એક પ્રેરણા આપે છે કે ભાઈ આપણી આ સંસ્કૃતિ છે, આપણી આ પ્રકૃતિ છે, તો આની સાથે આપણે જોડાઈને રહેવું. આદિવાસી સમાજે આદિવાસી એકતાનું સંગઠન ટકાવી રાખવા માટે તમારા વિચારથી કયા કાર્યો કરવા જોઈએ આવતા સમયમાં? આપણે આદિવાસી સમાજે આવી રીતના નાના સ્ટેજ ઉપર, આજે તમારો આ એક ગામ છે, આવી રીતે નાના ગામમાં એક મજબૂત યુનિટી બનાવવી જોઈએ. હું તો કેમ છું, યુવાનોએ બી મારું તો ઘણા વખતથી એક મુવમેન્ટ ચાલે છે, હર ઘર બિરસા, ઘર ઘર બિરસા, હર ઘર બિરસા. આ મુવમેન્ટ છે જ આપણી. જો બિરસાને આપણે નહીં અપનાવશું ને તો આપણે પછી બીજામાં જ પડી રહેશું. આપણે પહેલા તો બિરસાને અપનાવવા પડશે, કારણ બિરસા, બાબા સાહેબ આંબેડકર, આ લોકોએ આપણે સંવિધાનિક હક આપ્યા. આપણા સમાજ પ્રત્યે એ લોકોએ જે જાગૃતતા બતાવીને એ જાગૃતતાના ભાગરૂપે જ આપણે અત્યારે આવી રીતે બી ભાઈ નીકળી રહ્યા છે. બાકી આદિવાસી સમાજની પરિસ્થિતિ ભૂતકાળમાં બહુ ખરાબ હતી. આદિવાસીને અંગ્રેજ પણ ગુલામ નથી બનાવ્યા, પણ આપણે કહીએ ને કે જે ચૂંટાયેલા માણસો એ લોકોએ જ આપણા સમાજને ગુમરાહ કરીને ગુલામ બનાવ્યા છે. બાકી આપણા આદિવાસીને અંગ્રેજોએ, રાજાઓએ કોઈ ગુલામ બનાવ્યા નથી. હું તો હજુ બી કહું છું કે આવનારી પેઢીએ જો જાગૃતતા આ હિસાબે પોતાના સમાજને બચાવવો હશે ને તો નાની યુનિટી, મજબૂત યુનિટી ને આવા દરેક જગ્યા પર નાના મોટા કાર્યક્રમો કરવા પડશે ને તેની અંદર આપણે નાના છોકરાઓને બી પરફોર્મન્સ અપાવવું પડશે, તો જ એનાથી આપણી આ જાગૃતતા આવશે. કમલેશભાઈ, આદિવાસી સમાજની આવતી પેઢી માટે શું સંદેશ આપશે? આદિવાસી એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે. આદિવાસી છીનવતો નથી, આદિવાસી બચાવે છે. તમે જોયું હશે કે આદિવાસી એટલે જળ, જંગલ અને જમીનને બચાવવા માટે કરે છે. તમે અત્યારે જોઈ તો તાપમાન વધી રહ્યું છે, તો તાપમાનને કંટ્રોલમાં કરવું હોય તો જંગલ જરૂરી છે, પાણી જરૂરી છે. અને એ એક વ્યક્તિ માટે નથી, માણસ જાત માટે નાનામાં નાનું જીવજંતુ હોય ને એના માટે આદિવાસી જાગૃત છે. એ સમજે છે, પણ પેલો એવું જ સમજે છે કે આ લોકો નક્સલવાદી છે, પણ એ નાના જીવ હોય ને તેને બચાવવા માટેની કોઈ કોશિશ કરેલો છે કે આના વગર કોઈને, પાણી વગર કોઈને ચાલવાનું નથી, જમીન વગર કોઈને, અનાજ વગર કોઈને ચાલવાનું નથી, અને હવા વગર ચાલવાનું નથી. તેને બચાવવાની કોશિશ કરેલો છે. તો બીજા સમાજ છે જે બહુ હાઈફાઈ ગણતો છે, એને વિચારવું જોઈએ કે આદિવાસીની જે જીવનશૈલી છે એ જીવનશૈલીથી જીવવું જોઈએ. આદિવાસી નાની વસ્તુ, દાઢીની જરૂર દાઢી જ કાપશે, આપણે ઝાડ કાપતો નથી. એ એની સંસ્કૃતિ છે. આદિવાસીની પોતાની બોલી છે, આદિવાસીની પોતાના વાજિંત્રો છે, આદિવાસીની પોતાનો પ્રકૃતિનો પૂજનારો વ્યક્તિ છે. આદિવાસી એટલે પોતે અલગથી જીવન જીવતો છે, જીવન જીવી શકેલો છે. અને લોકોને સમૂહમાં લોકો, તમે અત્યારે દૂર હરકાઈમાં જોયું છે કે કેવી રીતે નાચતા હતા, એ બધાને સાચવી લે છે. જો એમાંથી એક પડી જાય ને એને કોઈને ખબર નહીં પડે કે પડી જતું હતું. એટલે સમૂહ ભાવનાવાળા વ્યક્તિત્વ છે. એટલે આદિવાસીને જો તમે એની જીવનશૈલી જીવતું હોય તો 9મી ઓગસ્ટ પણ એના માટે જ ઉજવવામાં આવે છે કે એ બીજા લોકોને જાણકારી મળે કે આદિવાસી લોકો આ રીતે જીવતા છે, તમે પણ જીવો. એટલે આદિવાસી આ ઉજવણી નથી કરવાની, લોકોએ ઉજવણી કરવાની છે કે આ રીતના આપણે જીવી શકીએ. એટલે આદિવાસીના જે અમે વ્યવસ્થિત મુવમેન્ટ ચલાવતા છીએ, અમે કોઈ કાંઈ જીતીને કે સંસદમાં કોઈને બેસાડીથી આ પરિવર્તન આવવાનું નથી. જીવવાની જે સંસ્કૃતિ છે તે અમે લોકોને બતાવીએ છીએ કે જો ભાઈ આ સંસ્કૃતિમાં અત્યારે તમે નોકરીની પરિસ્થિતિ જોઈએ તો નોકરીઓ નથી મળતી, અને નોકરીઓ તમે ઇન્ટરવ્યુ આપવા જાય તો તમને પૂછે કે તમે આદિવાસી તરીકે કેવી રીતના ઓળખાવાના. આદિવાસી પાસે 5મી અનુસૂચિ છે, 5મી તો એ લોકો એ રીતે પૂછીને આપણને હેરાન કરે છે. તો જાણતા ન હોય તો એ ન થાય. એટલે અમે એક અવેરનેસ લાવીને કે જો ભાઈ અમે આદિવાસી છે તો અમારી પોતાની બોલી છે, આદિવાસી છે તો અમારે વાજિંત્રો છે. આવા કોઈ વાજિંત્રો બીજા પાસે નથી, કોઈ બોલી નથી, અને કોઈ ભાષામાં લખાયેલું નથી. એના મા બાપની ઘર સુધીમાંથી આવે છે, શીખી લે છે એની પાસે, બીજા જગ્યાએ કંઈ છે નહીં. અને અત્યારે જે સંસદની અંદર પણ અને સંવિધાનમાં પણ લખ્યું નથી આદિવાસી તરીકે. આપણા જયપાલસિંહ મુંડાએ કીધું છે કે ભાઈ આદિવાસી શબ્દ ઉમેરો પણ નથી ઉમેરો, એસટી ઉમેર્યું છે એમ. અને જે કાયદા બને છે તે આદિવાસી પર નથી બનતા, એસટી પર બને છે. એટલે આપણે આદિવાસી કરીને લડતો લડીએ છીએ, પણ એ કેસમાં જો જ્યારે હારી જઈએ છીએ, કેમ કે આ લોકોએ બધો હવે કબજો કર્યો છે. સુપ્રીમ કોર્ટથી માંડીને હાઈકોર્ટથી માંડીને આ લોકો બધાએ કબજો કર્યો, કંઈ ચાલવા દેતા નથી. અને જો પરિણામ આવું જ રહેશે તો આદિવાસી લુપ્ત થઈ જશે.
અને અહીંયા જે બીજા લોકોને જે કાચો માલ આદિવાસી વિસ્તારમાંથી નીકળે છે, પાણી છે, કોલસો છે, નીકળતો છે, એને પર બધાનો કબજો છે. જે મોટી મોટી કંપનીઓ છે આ બાજુ આવી રહેલી છે અને મોટા મોટા રસ્તાઓ, ડેમો બની રહેલા છે, તો વિસ્થાપિત થઈ રહેલા છે. તો એ આદિવાસીની જે સંસ્કૃતિ તે લુપ્ત થઈ જવાની છે. અમે ભણ્યા છે, જાગૃત થયા છે, કે બચાવવાની કોશિશ કરેલા છે. નાના નાના પ્રોગ્રામો કરીને અમે જાગૃતિ લાવવાનું કરી રહેલા છે. જય મનીષભાઈ, માલિક કહેવાતો આદિવાસી સમાજ આજે પણ પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યો છે, ત્યારે અન્ય સમાજના અમુક લોકો સવાલ ઉઠાવે છે કે આ દેશ માટે આદિવાસી સમાજે શું કર્યું? આ દેશ માટે આદિવાસી સમાજે શું કર્યું એ પ્રશ્ન એ લોકોને પૂછવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તમે પહેલા તો બહાર વટ્યા છો, બરાબર છે. આ દેશના મૂળ માલિક આદિવાસી હતા. આજે જળ જંગલ જમીન, જેમ સાહેબે કીધું તેમ જળ જંગલ જમીન કોણે બચાવ્યા છે? તો આદિવાસીએ જ બચાવ્યા છે. બાકી તમે લોકો હતા તો પૂરું કરી દેતે, બરાબર છે. જ્યારે પણ અહીંયા કોર્પોરેટ ક્ષેત્ર આવ્યું છે આદિવાસી વિસ્તારને, ત્યાં કરી આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ અહીં જીઆઈડીસી આવે છે, આપણા આદિવાસી વિસ્તારમાં જીઆઈડીસી આવે છે. જીઆઈડીસીમાં આપણા આદિવાસીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે શેડ્યુલ 5 એરિયાની અંદર કે અહીં જીઆઈડીસી આવશે તો એનો ટોટલી લાભ, બેનિફિટ આપણા આદિવાસી છોકરાઓને આપવામાં આવશે. 90% 80% આપણા આદિવાસી છોકરાઓને લેવામાં આવશે. પણ એવું નથી થતું. 80% બહારથી આવે છે અને 20% જ આપણા વાળાને લેવામાં આવે છે. આદિવાસીને દરેક જગ્યા પર શોષણ કરવામાં આવે છે. તમે અત્યારે જોઈ લો તો ઉજળિયાતોની જમીન વેચવા જાય તો કરોડ રૂપિયા ભાવ, ને આદિવાસીની જમીન વેચવા જાવ તો 4 લાખ રૂપિયા ભાવ. બરાબર. સરકાર બી આ જ આપે છે. સરકાર બી આવી રીતે જ અત્યાચાર કરે છે કે આદિવાસી, જો આપણે આ દેશમાં આદિવાસી હશે તો ભવિષ્યમાં આપણે મુસીબત પડી શકે છે. એટલે આદિવાસીને પૂરા કરો. એ લોકોને ધર્મમાં વેચો, એ લોકોને જ્ઞાતિઓમાં વેચો, એ લોકોને પાર્ટીઓમાં વેચો. નહીં તો છેલ્લે છે ચૂંટણી આવે છે, ટપેલા આપી દે, વાસણ આપી દે, ખુરસા આપી દે, દારૂને મરઘા આપી દે. આવી રીતે જ આપણા આદિવાસીઓને વેચીને પૂરા કરી દીધા. હવે નવયુવાનો જાગૃત થયા છે. હજુ પણ કહીએ છે કે તમારી પાસે જે પણ કેન્ડિડેટ આવે, ઊભો રહે, એની પાસે તમારા વિસ્તારના કામ, તમારા સમાજના કામ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ હાથે માંગો. તને અમે ચૂંટીને લાવ્યા તો તારે આ કામ કરવાના, એ અમને સ્ટેમ્પ પેપર પર લખીને આપ. તું સત્તામાં આવશે તો અમારા વિસ્તાર, અમારા આદિવાસી સમાજ માટે આ કાર્ય કરશે, અમને લખીને આપ. કારણ બોલીને ચાલ્યા જાય છે, બાકી કરતા કઈ જ નથી. એટલે હવે જાગૃત થયા છે. એટલે નવયુવાનો આજે નહીં ને કાલે, આજે આ બધી જે અત્યારે જાગૃતતા છે ને, એ ધીરે ધીરે જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે, જે જનજાગૃતિ થઈ છે ને, એના પરિણામે આજે આ 20 વર્ષના છોકરાઓ જે સમાજ પ્રત્યે જાગૃત થયા છે ને ભાઈ, એને તો અમે દિલથી સલામ કરીએ છીએ કે આ છોકરા લોકોએ જે પોતાના સમાજ માટે, પોતાના વિસ્તાર માટે જે જાગૃતતા બતાવી છે ને, એવી જાગૃતતા જો દરેક જગ્યા પર આવી જાય ને તો ભાઈ કંઈક પરિણામ અલગ આવે ને આદિવાસી સમાજ અને આદિવાસી સમાજનું ભવિષ્ય, આદિવાસી સમાજના છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. બાકી હું તો એટલું જ કહું છું કે આદિવાસી સમાજને કોઈ પણ સત્તામાં બેસશે, એક જ વસ્તુ વિચારશે કે આદિવાસી વિસ્તાર પૂરો કરો અને આ લોકોને શહેરી વિસ્તારની અંદર કંપનીમાં બોક્સ ઉચકતા, ટગાના ઉચકતા જ કરો. કારણ કે આપણા આદિવાસી સંગઠિત નથી, જાગૃત નથી. આ એક મોટામાં મોટી આપણી એક ખામી છે. તેના માટે જે નવયુવાનોએ જે જાગૃતતા બતાવી છે એ બદલ આપણે દિલથી આભાર માનીએ છીએ. જય આદિવાસી. જય આદિવાસી.